હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં હશો, બરાબર છે? તો મિત્રો, આ જે વન શોટ સિરીઝ ચાલે છે, ધોરણ 10ના વિદ્યાર્થીઓ ગણિતના જે પેપરની તૈયારી કરે છે એમના માટે આ વન શોટ સિરીઝ ચાલે છે મિત્રો. એમની અંદર આજે આપણે ચેપ્ટર નંબર 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળની ચર્ચા કરવાના છીએ. અગાઉ આપણે દરેક ચેપ્ટરના વન શોટ કમ્પ્લીટ કરેલા છે. દરેક ચેપ્ટરનું આપણે ક્વિકલી કઈ રીતના પુનરાવર્તન કરી શકીએ એ આપણે વ્યવસ્થિત રીતે ડિટેલમાં સમજાવેલું છે, અને કઈ રીતના પરીક્ષામાં દાખલાઓ પૂછાય છે બરાબર, તે પણ ચર્ચા કરેલી છે. હેતુલક્ષી પ્રશ્ન હોય, 2 માર્કના દાખલા હોય, 3 માર્કના દાખલા હોય કે 4 માર્કના દાખલા હોય, કોઈ પણ દાખલો છે એ કઈ રીતના પૂછાય, કઈ રીતના લખવો, એ બધી ચર્ચા આપણે ચેપ્ટર વાઇઝ કરેલી જ છે. રેડી? તો આજે આપણે 11મા ચેપ્ટરની આપણે શરૂઆત કરવાના છીએ. પણ સૌથી પહેલા આપણે જો ચેનલ પર પહેલી વાર છીએ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને પણ શેર કરી દેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો. આ સિવાય વિદ્યાર્થી મિત્રો, હેતુલક્ષી પ્રશ્ન માટેની પણ સિરીઝ છે આપણે ઓલરેડી, બરાબર છે? મોસ્ટ ટાઈમથી હેતુલક્ષી પ્રશ્નો છે, તો તે એ સિરીઝનો પણ લાભ લઈ લો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જ છે. ક્લિયર છે? અને બોર્ડમાં કઈ રીતના પ્રશ્નપત્ર લખવું, મેથ્સનું પેપર કેવી રીતના લખવું કે જેથી કરીને મેથ્સમાં આપણે મેક્સિમમ માર્ક આવી શકે, તો એના માટેનો પણ વિડીયો છે એ આપણે બનાવેલો છે, તો એ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલો છે, જોઈ લેજો ભાઈ, બરાબર છે? આ કમ્પ્લીટ થાય વિડીયો એટલે. અને ખાસ આ જે લેક્ચર ચાલે છે અત્યારે, બરાબર, તેમની PDF તમારે જોતી હોય ક્વિક રિવિઝન માટે, તો તમે વોટ્સઅપમાં ચેનલ સાથે જોડાઈ જજો. વોટ્સઅપની ચેનલ છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો તમને એનો લાભ પણ મળી શકે, લાસ્ટ ટાઈમ રિવિઝનમાં તમને ફાયદો થઈ શકે. રેડી? ચાલો, હવે આજે આપણે પ્રકરણ નંબર 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળની ચર્ચા કરવાના છીએ. ખાસ કરીને બેઝિક મેથ્સવાળા છે તો એને 2 માર્કમાં આ ચેપ્ટર છે, બરાબર છે? અને 2 હેતુલક્ષી પ્રશ્ન છે, એટલે સૂત્ર આધારિત જ કામ કરવાનું છે. એટલે તમારા બેઝિક મેથ્સવાળા માટે આ લેક્ચર છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે. આ સિવાય સ્ટાન્ડર્ડ મેથ્સવાળા માટે ઇમ્પોર્ટન્ટ તો રહેવાનો જ છે. 4 માર્કમાં ચેપ્ટર છે, એક હેતુલક્ષી પ્રશ્ન પૂછાય અને એક 3 માર્કનો દાખલો હોય છે, બરાબર છે? તો ખાસ એ રીતના ધ્યાનમાં રાખજો. જનરલ ઓપ્શનમાં ચેપ્ટર ના કાઢવું પડે, એટલે જોઈ લેજો, ક્યારેક બેકઅપમાં હોય તો કામ આવે. રેડી? ચાલો, શરૂઆત કરીએ ભાઈ. સૌથી પહેલા વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, બરાબર છે? એક વર્તુળ છે, એની અંદર આપણે શું ચર્ચા કરીએ છીએ? તો એક કેન્દ્ર હોય, આ ત્રિજ્યા બનાવીએ છીએ, તો આ વર્તુળની ચાપ થાય, બરાબર છે? આ વર્તુળની ચાપ થાય. લઘુ ચાપ ને ગુરુ ચાપ, 2 પ્રકારની ચાપ હોય. આ પી ક્યુ છે, તો ક્યુ પી શું થશે? ગુરુચાપ થશે. આ પી ક્યુ હોય તો આ લઘુચાપ છે, તો ક્યુ પી છે એ ગુરુચાપ થશે. આ જ રીતના આ જે વર્તુળની અંદરનો ભાગ છે એને વર્તુળનો વૃતાંશ કહેવાય. આ ભાગ કયો કે આ ભાગ કયો? આ ગુરુ વૃતાંશ છે, આ લઘુ વૃતાંશ, સોરી, આ લઘુ વૃતાંશ છે, આ ગુરુ વૃતાંશ છે. રાઈટ? એટલે એ ધ્યાનમાં રાખવાનું છે. રાઈટ? તો આ રીતના આને આધારિત પ્રશ્ન પૂછાતા હોય છે, તો ખાસ ધ્યાનમાં રાખવાનું. વૃતાંશનું ક્ષેત્રફળનું સૂત્ર છે, ચાપની લંબાઈનું સૂત્ર છે, એ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. આગળ આપણે આવશે એટલે તમને એ ક્લિયર થતું જશે. રેડી? તો શરૂઆત કરીએ છીએ મિત્રો. પેપર જોરદાર જવાનું છે, કોઈ ચિંતા કરવાની નથી ભાઈ. તો સૌથી પહેલા તમે જોઈ લ્યો ભાઈ, વર્તુળાકાર ભાગની લંબાઈ, આને શું કહેવાય મિત્રો? પરિઘ કહેવાય. શું કહેવાય? પરિઘ. આ ત્રિજ્યા છે એ આપણે ધારો કે r લઈ લઈ, તો 2πr થશે. કેટલું થશે? 2πr. આખું ચકડ્યું છે એ કેટલું હોય? તો કે 2πr. r ત્રિજ્યા છે, બરાબર, અને 2π એ ચકડ્યું પૂર્ણ થાય એટલે 2πr છે. અર્ધવર્તુળ ચાપ, અર્ધવર્તુળ ચાપની લંબાઈ તો આ અડધું છે. અર્ધવર્તુળ ચાપની લંબાઈ છે, ખાસ યાદ રાખજો. અર્ધવર્તુળની પરિમિતિ નથી કીધી, અર્ધવર્તુળ ચાપની લંબાઈ કીધી છે. તો માની લો કે આ ત્રિજ્યા r છે, આ r છે, બરાબર. તો આ πr જે છે ને એ આપણે કીધું છે, આ πr છે. અર્ધવર્તુળની પરિમિતિની વાત થાય તો એ પણ આપણે લખી નાખીએ. અર્ધવર્તુળની પરિમિતિ તો આ πr તો છે જ, બરાબર છે, વત્તા r એટલે વત્તા 2r કરી શકો. πr વત્તા 2r આ અર્ધવર્તુળની પરિમિતિ છે. આ બધા સૂત્ર છે એ યાદ રાખવાના છે, કારણ કે હેતુલક્ષી પ્રશ્નની અંદર 24માંથી 24 માર્ક લેવા માટે આપણે સૂત્ર પણ તમને ખબર હોવી જોઈએ, અને સાથે સાથે દાખલામાં પણ કે કામ આવી જાય, ટ્વિસ્ટિંગ કરે તો. નેક્સ્ટ જોઈએ તો મિત્રો લઘુચાપની લંબાઈ. હવે લઘુચાપની લંબાઈનું સૂત્ર છે πr θ છેદમાં 180. હવે તમને યાદ ના રહીએ, ગોખવાની જરૂર નથી, તો કઈ રીતના કામ કરવું જોવો ભાઈ. સૌથી પહેલા આપણને તો ખબર જ છે, આ AB છે એ શું છે મિત્રો? ચાપ છે. કયા ખૂણે કાપી છે? θ ખૂણે. આખું ચકેડું કેટલાનું હોય? 360નું હોય. તો 360 ડિગ્રી આ બોર્ડર ઉપર છે. ચાપ છે ક્યાં છે? બોર્ડર ઉપર છે, બરાબર. આખું વર્તુળનો પરિઘ છે કેટલો હોય? તો કે 360 એ 2πr હોય. તો θ ખૂણે કેટલો હોય? આવો પ્રશ્ન થાય તો ત્રિરાશી મૂકી દો, આ બેનો ગુણાકાર 2πr θ છેદમાં 360. રેડી ભાઈ? આ બે ઉડાડી દો એટલે πr θ છેદમાં 180. આ સૂત્ર થઈ જશે, બરાબર. તો આ સૂત્ર રહ્યું. આ રીતના સૂત્ર હોઈ શકે, આ રીતના હોઈ શકે. જો πr θ છેદમાં 180 છે તો આગળ બગડો નહીં હોય. 360 રાખો તો ઉપર બગડો રહેશે. ક્લિયર છે? તો એ પણ ધ્યાનમાં રાખવાનું છે. આ જ રીતના મિત્રો ગુરુચાપ છે, ગુરુચાપ, બરાબર. તો આ છે એ ગુરુચાપ છે. જો વર્તુળના પરિઘમાંથી બાદ કરવાના આવે, આ ગુરુચાપ છે. ગુરુચાપની લંબાઈ બરાબર 2πr - πr θ છેદમાં 360 180. આ θ છે
એ 180 કરતાં નાનો છે, એટલા માટે આ જે બોર્ડર બનશે એ લઘુચાપની બનશે ને આ ગુરુચાપની બનશે. ક્લિયર છે ભાઈ? આ ખાસ યાદ રાખજો ભાઈ, ભૂલતા નહીં. આ પાય 2πr એટલે શું છે મિત્રો? વર્તુળનો પરિઘ છે. એ તમને ખબર જ છે, વર્તુળનો પરિઘ. રેડી? તો ધ્યાનમાં રાખવાનું છે -πr θ/180. ક્લિયર છે? નેક્સ્ટ આગળ વધીએ. જો હવે લઘુ વૃત્તાંશ જોવા મળે છે. હવે સૌથી પહેલા તો વર્તુળનું ક્ષેત્રફળ છે, તો જો અંદર બતાવ્યું છે. આ બધું ભાગ છે શું બતાવે? વર્તુળનું ક્ષેત્રફળ બતાવે. જેનું સૂત્ર શું થાય? πr² થાય. બરાબર? આખું વર્તુળાકાર ખેતર હોય આપણું, તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? πr². ત્રિજ્યા કેન્દ્રથી વર્તુળ પરનું કોઈ બિંદુ છે, બે વચ્ચેનું અંતર તમને ખબર હોય એટલે એ ત્રિજ્યા થાય πr². ક્લિયર છે ભાઈ? તો એ ધ્યાનમાં રાખવાનું. વ્યાસના ટર્મમાં યાદ રાખી શકો. બરાબર? આ d = 2r થાય તો r = d/2 થાય, તો આ d²/4 લખી શકો. બરાબર છે? તો એ રીતના પણ તમારે યાદ રાખવું હોય તો લખી શકો. πd²/4. રેડી? અને પરિઘમાં πd થાય ખાલી. બરાબર છે? એ ધ્યાનમાં રાખવાનું. હવે લઘુ વૃત્તાંશ છે, તો આ જે ભાગ છે એને લઘુ વૃત્તાંશ કહેશું. બરાબર? આપણે ક્યારેક અનલિમિટેડ પીઝામાં ગયા હોય અને એક પીસ આપણને આપે ને બાકી બધા બીજાને આપે, તો એક પીસ તમને જે આપ્યું છે એ શું બતાવે છે? ઉપરનો જે લેયર છે એ શું બતાવે? લઘુ વૃત્તાંશ બતાવે છે. લઘુ વૃત્તાંશ થીટા ખૂણે કાપી દીધું. 360નું ચકેડું હતું, એમાં 360માંથી જે ચકેડું કાપ્યું એ થીટાના ખૂણે કાપ્યું છે, એવું આપણે માની લઈએ. આખો એરિયા છે એ πr² હોય, તો 360 πr² હોય તો થીટા એ કેટલું? તો આના બેનો ગુણાકાર કરી નાખી. πr² θ/360. ક્લિયર છે? આ લઘુચાપ થઈ ગયું, કારણ કે થીટાનું મૂલ્ય છે 180 કરતાં ઓછું હશે. πr² θ/360. πr² θ/360. ક્લિયર છે? તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. આની અંદર આ એક સૂત્ર એવું જ છે તમારી ટેક્સ્ટબુકની અંદર, થીટાનું માપ અલગ અલગ આપ્યું હોય. બરાબર? 2πr θ/720. નીચે ઉપર બે જગ્યાએ ડબલ કર્યા, તો આવું સૂત્ર પૂછી શકે ઓપ્શનની અંદર. બરાબર? એટલે આપણે છેતરાઈ નહીં જવાનું, જોવાનું. મેઇન સૂત્ર તમને ખબર હોય છે તો આ રીતના ત્રિરાશિ મૂકી દેવાય એટલે વાંધો આવે નહીં. રેડી? હવે આમાં તમે જુઓ, આ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છે. બરાબર? લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળને આપણે થોડુંક હજી આમ લખી, πr θ/360 આવું લખીએ. સોરી, 180 લખીએ બી. ચાલો, ત્યાં તમે જો વ્યવસ્થિત જ ગોઠવાયેલું નથી, અને એને પેલા વ્યવસ્થિત આપણે ગોઠવી નાખીએ. ઝૂમ બહુ થઈ જાય, સમજી ગયું? જોઈ રાખજો તમે, કાંઈ વાંધો ના લો. આ સૂત્ર નીચે ના દેખાય ને એટલે આપણું હાલે. ચાલો, આને ઉપર થોડુંક લઈ લઈ અને અહીંથી પેન પછી લઈ લઈ અને અહીંથી આપણે આ બધું આવી ગયું છે. રેડી? ત્યાં તમે જોઈ શકો છો આ 360 નથી, આપણે શું લેવાનું છે? 180 લેવાનું. બરાબર? 180 કરી નાખી અને આગળ શું થઈ ગયું? r/2 થઈ ગયું. r × r એટલે r² થાય. 360 કેવી રીતના બને? તો કે 2 × 180 થાય. આ કેનું સૂત્ર છે? ચાપની લંબાઈનું. ચાપની લંબાઈને આપણે l વડે દર્શાવી દઈએ તો lr/2 થાય. આ નવું સૂત્ર બની ગયું. જો આ 1/2 lr અથવા rl. બરાબર? આ પૂછે છે કેટલી વાર, યાદ રાખજો. ચાપની લંબાઈ આપી દે, ત્રિજ્યા આપી દે, પછી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પૂછે, તો વિદ્યાર્થી ગોતીને થાકી જાય જો આ સૂત્ર ન આવડતું હોય તો. બરાબર ને? આ સૂત્રને ધ્યાનમાં રાખ. રેડી? બાકી મેં તમને કીધું એ રીતના ગુરુ વૃત્તાંશ મેળવવું હોય. ગુરુ વૃત્તાંશ છે એ મોટો ભાગ છે. ગુરુ વૃત્તાંશ છે મોટો ભાગ છે. આપણે આને હજી એકવાર પાછું હોય ને એડજસ્ટ કરી લેજો થાય તો. ચાલો, રેડી? આ રીતના આપણે એડજસ્ટ કર્યું અત્યારે જોઈએ. એટલે lr/2. બરાબર? હવે ગુરુ વૃત્તાંશ છે, તો ગુરુ વૃત્તાંશ છે એ કયો છે? તો કયા ભાગ છે? જો લઘુ વૃત્તાંશ સિવાયનો વર્તુળનું જે ક્ષેત્રફળ હતું એમાંથી લઘુ વૃત્તાંશ બાદ કરી નાખો. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરી નાખો એટલે ગુરુ વૃત્તાંશ મળે. ક્લિયર છે? તો આ બધું યાદ રાખવાનું. πr² - πr² θ/360. કેટલી વાર MCQમાં પૂછ્યું તો આ રીતના આપે, πr² કોમન કાઢી નાખે. અહીં શું વધે? તો કે 1 - θ/360. બરાબર? તો અલગ અલગ સાદુરૂપ છે, તો એ સાદુરૂપ તમને આવડતા હોય એટલે કે વાંધો આવે નહીં. રેડી મિત્રો? ભાઈ આ સૂત્ર બધા યાદ રાખવાના છે. વેરી મોસ્ટ IMP છે, ધ્યાનમાં રાખજો ભાઈ. બરાબર છે? પરીક્ષામાં આવવાનું છે, ફાઇનલ છે ભાઈ. ક્લિયર છે ભાઈ? પણ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં હોય, એ તમારા માટે જરૂરી છે. નેક્સ્ટ આગળ જોશો તમે તો અહીંયા વૃત્તખંડ છે, વૃત્તખંડના દાખલા પૂછાઈ શકે સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર, એટલે ધ્યાનમાં રાખવું. બેઝિક મેથ્સવાળાને સૂત્ર આધારિત હોય પણ સ્ટાન્ડર્ડ મેથ્સવાળાને દાખલો પૂછાઈ શકે. તો હવે અહીં જુઓ, આ લઘુ વૃત્તાંશ હતું, એમાંથી ત્રિકોણ એક કાપી લ્યો ને ઉપરથી ત્રિકોણ. બરાબર? જીવા દ્વારા, મતલબ આ જે ત્રિજ્યા
અહીંયા ઓ એ અને ઓ બી આ શું હતી? ત્રિજ્યા હતી. હવે એ અને બીને જોડશો એટલે તમને શું બનશે? એક જીવા બનશે, વર્તુળની જીવા. બરાબર, તો લઘુ વૃત્તાંશમાંથી જે જીવા અને આ ત્રિજ્યાઓ વચ્ચે જે રચાયેલો ત્રિકોણ છે એ તમે બાદ કરી નાખો એટલે આ જે ભાગ હોય તો છે આને શું કહેવાય મિત્રો? વૃત્તખંડ કહેવાય. પણ આ લઘુ વૃત્તાંશમાંથી કાપેલું છે એટલે આપણે એને લઘુ વૃત્તખંડ કહેશું અને એના સિવાયનો જે ભાગ છે એને ગુરુ વૃત્તખંડ કહેશું. બરાબર છે ભાઈ? લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડ. તો આ બે વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર છે ભાઈ? તો અહીં તમે જો લખ્યું છે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણ AOB નું ક્ષેત્રફળ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ તમારે અહીંયા અલગ અલગ રીતે મેળવવું પડશે ભાઈ. તો સૌથી પહેલા ત્રિકોણ છે એ કઈ રીતના આપેલું હોય? તો અહીંયા 90ના ખૂણે આપેલું હોય, 120ના ખૂણે આપેલું હોય, આ રીતના આપેલું હોય. બરાબર છે? તો આ 90ના ખૂણે આપેલો હશે તો કાટકોણ ત્રિકોણ થઈ ગયું, ત્યારે 1/2 પાયો ગુણ્યા વેધ થશે. અને 120 આપેલું હશે ત્યારે તમારે એક લંબ ડ્રો કરવો પડશે અને આ 60-60 ના કરી સામેની બાજુ પાછળની બાજુની બધું તમારે ગોતી 1/2 પાયો ગુણ્યા વેધ કરી દે. આ 1/2 પાયો ગુણ્યા વેધ. બાકી આને રિલેટેડ દાખલા છે એ 10મા ચેપ્ટરની અંદર આવે. બરાબર? એ તમે કરેલું જ હશે. દ્વિભાજક જીવાની લંબાઈ છે એની વાત છે. ક્લિયર? તો આ લંબ દ્વિભાજક થશે એટલે એ પ્રમાણે તમારે ગોતી લેવાનું. હવે જો લખ્યું આલ્ફા બરાબર 60 ડિગ્રી હોઈ શકે, 120 ડિગ્રી હોઈ શકે. જો 60 ડિગ્રી છે તો આ સૂત્ર ડાયરેક્ટ આવશે √3/4 બાજુનો સ્ક્વેર. √3/4 બાજુનો સ્ક્વેર. આ સૂત્ર મેં તમને ડાયરેક્ટ બતાવું છું, યાદ રાખજો. √3/4 બાજુનો સ્ક્વેર ક્યારે? સમબાજુ ત્રિકોણ આપેલો હોય ત્યારે. ક્લિયર છે ભાઈ? અને આલ્ફા બરાબર 90 આપ્યો હોય તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ ડાયરેક્ટ આ સૂત્ર યાદ રાખી શકો તમે. ડાયરેક્ટ આ સૂત્ર યાદ રાખી શકો. આમાં મૂકી જ દીધું છે, બીજું કાંઈ કર્યું નથી. πr² છેદમાં 4 માઇનસ 2 πr² ના છેદમાં 2 આ રીતના યાદ રાખી શકો. બરાબર છે? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ આ રીતના થઈ જાય, આનું સાદુરૂપ આપી દો એટલે. ક્લિયર છે? એટલે એ રીતના તમે કામ કરી શકો. તો એ ડાયરેક્ટ સૂત્ર યાદ રાખી શકો. 90નો ખૂણો આપ્યો તો MCQ કામ આવે. r² ના છેદમાં 4 કૌંસમાં π-2 r² ના છેદમાં 4 કૌંસમાં π-2. ક્લિયર છે ભાઈ? અને ગુરુ વૃત્તખંડ મેળવવું હોય તો શું કરવાનું? તો વર્તુળના ક્ષેત્રફળમાંથી લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરવું. બરાબર છે? આખું વર્તુળનું ક્ષેત્રફળ છે એમાંથી લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરી નાખશો એટલે શું મળી જશે? ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. ક્લિયર છે ભાઈ? તો આટલા કન્સેપ્ટ છે 11મા ચેપ્ટરની અંદર. બરાબર? એટલે આ ખાસ ધ્યાન રાખવાનું. તો આ તમારે એકવાર ખાસ ફોર્મ્યુલા રિવાઇઝ થઈ જાય એટલા માટે જ આ લેક્ચર લીધેલો છે. બાકી આની અંદરથી જે સ્ટાન્ડર્ડ મેથ્સવાળા છે એના કેવા દાખલા પૂછાઈ શકે? તો એક છત્રીવાળો છે, ઓલો ચાંદીની સિક્કાવાળો છે, ગાડીના ઓલો દાખલો છે ગાડીવાળો, એકબીજા ઉપર વાઇપર મારવાનું છે. બરાબર? બાકી ઓલા ઘોડાવાળો છે. બેઝિક મેથ્સમાં તો સિમ્પલ સૂત્ર આધારિત હશે. રેડી? બાકી ગુરુ વૃત્તખંડ અને સૂત્ર આધારિત દાખલા ડાયરેક્ટલી પૂછાઈ શકે. તો આ બધી વસ્તુ છે એ આ ચેપ્ટરની અંદર પ્રિપેર કરી શકો તમે. રેડી? તો મિત્રો અહીંયા આપણે 11મા ચેપ્ટરનો 1 શોટ કમ્પ્લીટ થાય છે. અને હજી કહું છું આ ચેપ્ટરના હેતુલક્ષી પ્રશ્નો તમારે જોવાની જરૂરિયાત હોય તો તમે ખાસ જોઈ લેજો. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ યાદ રાખજો, દરેક ચેપ્ટરના આવી રીતના આપણે હેતુલક્ષી પ્રશ્નો મૂકેલા છે પણ તમારે આ ચેપ્ટર માટે જોવું તો આ ચેપ્ટર માટે જોઈ શકો છો. એટલે ખાસ હેતુલક્ષીમાં પણ તમને કંઈ વાંધો આવે નહીં. રેડી? બાકી ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને જાજો ભાઈ. વિડીયોને લાઇક પણ કરી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો જેથી કરીને એને પણ 11મા ચેપ્ટરમાં કોઈ તકલીફ પડે નહીં. રેડી? બાકી હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. બરોબર છે? તો આજનો લેક્ચર મિત્રો અહીં પૂર્ણ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.